નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે રસધાની વિશે અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે ઇમ્પોર્ટન્ટ એવી થિયરી કણાક સૂત્ર જેનો અભ્યાસ કરવાનો છે. તો કે કણાક સૂત્ર એટલે કે કોષનું શક્તિઘર કહેવામાં આવે છે. કણાક સૂત્ર જેને આપણે શું કહીએ છીએ? કોષનું શક્તિઘર. બરાબર. હવે કઈ રીતે શક્તિઘર એ આપણે પછી સમજીએ. હવે કે એના પહેલા ડ્રો કરી લઈએ આપણે, તો વધારે પડતી આપણને ખ્યાલ આવશે. બે આવરણ હોય છે. આ જે પ્રવર્ધો કહેવામાં આવે છે, અંકુશો કહીએ છીએ, જે સામ સામે આવતા નથી, ખાસ એ ધ્યાન રાખો. હવે કે આની અંદર વિવિધ રચનાઓ જોવા મળે. પહેલા તો નામ નિર્દેશન આપણે કરીએ તો કે આ જે ડ્રો કર્યું એટલે કે બાહ્ય આવરણ, એને શું કહેવામાં આવશે? આ જે છે એને શું કહેવામાં આવશે? બાહ્ય આવરણ. આને કહેવામાં આવશે અવકાશ. બરાબર. એના પછી અવકાશ એટલે કે એને કહેવામાં આવે છે બાહ્ય કક્ષ. શું કહેવામાં આવે? બાહ્ય કક્ષ. હવે આ જે ભાગ છે એને શું કહીએ? અંતઃપટલ એટલે કે અંતઃકક્ષ. આ જે છે એને શું કહીએ આપણે? અંતઃપટલ અથવા તો આને શું કહેવામાં આવે? અંતઃકક્ષ. બરાબર. હવે કે એની પછી આ જે રચના જે છે જેને શું કહીએ છીએ? ક્રિસ્ટી. શું કહેવામાં આવે? ક્રિસ્ટી. શું કહેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો? ક્રિસ્ટી કહેવામાં આવે. ક્રિસ્ટી એટલે કે એક એવી પ્રવર્ધ જેવી રચના. બરાબર. આ શું છે? પ્રવર્ધ જેવી રચના. અહીંયા મેટ્રિક્સ એટલે કે આવી રચના જોવા મળે. અને આપણે મેટ્રિક્સ કહીશું. ચલો, એના સિવાયની રચના જોઈએ તો કે એની અંદર રિબોઝોમ્સ જોવા મળશે. તો આપણે દર્શાવીએ તો કે આ જે રચના આવી જોવા મળે એને આપણે શું કહીશું? રિબોઝોમ્સ. ચલો, એના પછી પોતાનું એટલે કે કણાક સૂત્ર ખુદ પોતાનું કણાક સૂત્રીય ડીએનએ ધરાવે, જે આપણે અહીંયા દર્શાવીએ તો કે આને શું કહીએ? કણાક સૂત્રીય ડીએનએ. આ વાત થઈ ગઈ એની આકૃતિની. હવે આપણે એને મુદ્દા વાઇઝ લખીને સમજીએ કે શું કહેવા માંગે છે, કઈ રીતે હોય છે. તો કે પહેલું એનું શોધ કોને કરી? તો સૌ પ્રથમ કોલિકરે નામના સાયન્ટિસ્ટ હતા. એમને આની રચના જોઈ. તો આપણે શોધમાં લખીએ તો કે સૌ પ્રથમ કોલિકર શું કર્યું? રચના જોઈ. એના પછી બીજા સાયન્ટિસ્ટ થઈ ગયા એટલે કે બેન્ડ્રા, જેને આ રચનાનો અભ્યાસ કરી એનું નામ આપ્યું કણાક સૂત્ર. એટલે કે બીજા સાયન્ટિસ્ટ આવ્યા બેન્ડ્રા, જેમને રચનાનો અભ્યાસ કર્યો. આમને સૌ પ્રથમ શોધી જોઈ હતી, અભ્યાસ કર્યો અને અભ્યાસ કરીને એનું નામ શું આપ્યું? તો કે આ બે કણાક સૂત્ર નામ આપ્યું. મતલબ એવો થાય કે અહીંયા મુદ્દો યાદ રાખવાના બે મુદ્દા નવા એડ થયા કે ભાઈ બેન્ડ્રા નામના વૈજ્ઞાનિકે રચનાનો અભ્યાસ કર્યો અને કોલિકરે સૌ પ્રથમ એમસીક્યુમાં પૂછાય કે સૌ પ્રથમ રચના જોનાર સાયન્ટિસ્ટ કોલિકર. બરાબર. હવે એના પછી એના આકારની વાત કરીએ તો કે એના આકાર અલગ અલગ હોય.
ગોળાકાર. પહેલો જ આકાર આપણે લખી શકીએ કે ગોળાકાર રચના. ચપટા બિંબ જેવા નળાકાર પટ્ટી આકાર લખીએ. ચપટા બિંબ જેવા નળાકાર. પછી આપણે આની વાત કરીએ તો કે પટ્ટીમય. આ જે આકારની વાત થઈ કે એનો આકાર આ ટાઈપનો એમને જોવા મળ્યો. હવે કે એના કદની વાત કરીએ કે એનું કદ કેટલું હોય તો અહીંયા આપણે એડ કરી નાખીએ કે ભાઈ કદ. તો કે એની જો પહોળાઈ બે પ્રકારે વાત થાય, પહોળાઈ અને લંબાઈ. બરાબર. તો કે પહોળાઈની અંદર શું એડ થશે તો કે 0.2 થી 1.0 માઇક્રોમીટર. 0.2 થી 1.0 માઇક્રોમીટર એની પહોળાઈ. અને એની લંબાઈની વાત કરીએ તો કે 1.0 થી 4.1. 1.0 થી 4.1 માઇક્રોમીટર એની લંબાઈ છે. હવે આની અંદર જો સરેરાશ, જો એની પહોળાઈની સરેરાશ વાત કરીએ તો કે એ સરેરાશ લંબાઈની અંદર માઇક્રોમીટરની અંદર જો વાત કરીએ તો કે સરેરાશ 0.5 માઇક્રોમીટર લેવામાં આવે. સરેરાશ પૂછવામાં આવે તો કે અહીંયા નામ મુદ્દે યાદ કરવામાં આવે કે 0.2 થી 1 માઇક્રોમીટર અને 1.0 થી 4.1 માઇક્રોમીટર એની પહોળાઈ સરેરાશ કહેવામાં આવે. પહોળાઈ શું સરેરાશ પહોળાઈની વાત ચાલે, નોટ લંબાઈ. તો કે આટલી થાય છે. હવે કદની વાત કર્યા પછી હવે એની રચનાની વાત કરીએ કે એની રચના કેવી હોય છે. હું આકૃતિ રહેવા દઈશું આપણે સમજવા માટે, બાકી બધું હું નીકાળી દઉં છું. હવે કે આ બે હું નીકાળી દઉં છું. એટલે આપણને ખબર જ છે કે આ દર્શાવ્યું જે છે શું, આપણે એને થોડું અપ લેવલમાં લઈ જઈને દર્શાવી દઈએ. ઘણાક સૂત્રીય ડીએનએ. ચલો હવે આપણે સમજવાની એની રચના. તેની જે રચના કેવી હોય ઘણાક સૂત્રની. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. બેવડું પટલ ધરાવે. કેવડું ધરાવે છે? બેવડું. એક આ બહારનું જે છે અને એક આ અંતરનું બ્લેક રેડ મેં અલગ રીતે દર્શાવ્યું છે. બેવડું પટલ બહારનું જે છે એને સળંગ આવે. આપણે અહીંયા રચનાની વાત કરતા હતા તો કે રચનાની અંદર આપણે બે ભાગ જોયા કે ભાઈ રચનાની અંદર જો વાત કરીએ તો કે બેવડું પટલ ધરાવે. આપણે લખીએ કે ભાઈ બેવડું પટલ ધરાવે. એક બાહ્ય આવરણ અને બીજું અંતઃ આવરણ. બાહ્ય આવરણ જે છે સળંગ છે, જ્યારે આ છે એ પ્રવર્ધોમય. એટલે આપણે કહેતા હતા ક્રિસ્ટી. શું કહેતા હતા? ક્રિસ્ટી. હવે કે આ બંનેના અંદર જે પોલારનો ભાગ જે છે એ પોલારના બે ભાગમાં વિભાજિત થાય. પોલારના કારણે એવું કહી શકાય કે આવરણના કારણે પોલાર રચે અને એના કારણે બે, એટલે કે બે કક્ષમાં રૂપાંતર થાય. જે આપણે દર્શાવીએ કે આ બંનેના કારણે એક પોલાણ સર્જાય. આ પોલાણ અને એના કારણે એ બે ભાગમાં વિભાજિત થાય, એટલે કે અંતઃકક્ષ અને બાહ્ય કક્ષ. આ જે ભાગ જે છે એ બાહ્ય કક્ષ અને અંદરના ભાગને આપણે અંતઃકક્ષ કહીએ છીએ. જે આ દર્શાવી મેટ્રિક્સ એટલે બી કહી શકીએ કે અંતઃકક્ષ. બરાબર. ચલો પોલારની વાત થઈ ગઈ. હવે કે પ્રવર્ધો જે છે આ પ્રવર્ધો એને શું કહેવામાં આવે? ક્રિસ્ટી. તો લખીએ કે પ્રવર્ધોને ક્રિસ્ટી કહે છે. આ જે પ્રવર્ધો જે છે બ્લુ કલર આમ હોય છે, સીધા ના હોય, આ રીતે હોય છે, એને ક્રિસ્ટી કહે છે. હવે ક્રિસ્ટી સિવાયનો અંદરનો પ્રવાહી ભાગ જેને શું કહેવામાં આવે? મેટ્રિક્સ. તો આપણે લખીએ કે ક્રિસ્ટી સિવાયનો જે ભાગ છે સિવાયનો જે પ્રવાહી ભરેલું હોય એટલે એને શું કહેવામાં આવે છે? મેટ્રિક્સ કહીએ છીએ. શું કહીએ છીએ એને? મેટ્રિક્સ. એટલે અંતઃકક્ષ પણ કહેવામાં આવે.
આપણે લખીએ છીએ એને શું કહેવામાં આવે? મેટ્રિક્સ. અહીંયા આ યાદ રાખવાનું છે, દૃષ્ટિ અને મેટ્રિક્સ. ચલો વાત થઈ ગઈ, એટલા સુધી ખબર પડી ગઈ. હવે ક્રિસ્ટીની સપાટી પર F1 કણ આવેલા હોય. આ જે ક્રિસ્ટીની સપાટી હોય ત્યાં આગળ આ રીતે F1 કણ આવેલા હોય તે આપણે અહીંયા લખીએ કે ભાઈ ક્રિસ્ટીની સપાટી પર F1 કણ આવેલ હોય. અને જે F1 કણ જે છે એના આધારે એની રચના આવી હોય છે. હવે કે મેટ્રિક્સ શું છે એ સમજીએ. આ વાત થઈ ગઈ. તો કે મેટ્રિક્સ જે છે એ શું છે એ સમજીએ. તો હું નીકાળી દઉં છું અને પછી લખીએ આપણે. તો કે એની અંદર પછી આપણે એની આગળ વધીએ. કિસ્ટી સુધી ખબર પડી ગઈ. હવે મેટ્રિક્સ સમજવાની વાત છે. બહુ ઇઝી અને બહુ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, એટલા માટે હું આકૃતિ રાખું છું જેથી તમને ખ્યાલ આવે. મેટ્રિક્સ એટલે કે આધારક, આધારક કાર્ય કરે છે. એટલે શું હોય? તો કે મેટ્રિક્સ આધારકમાં ગુંચળામય ડીએનએ અને રિબોઝોમ ની રચના હોય. ગુંચળામય ડીએનએ અને આ ડીએનએ લઈને આ રિબોઝોમ. તો કે શું હોય? તો કે ગુંચળામય ડીએનએ અને રિબોઝોમ્સ આ બંને જોવા મળે. આટલા સુધી વાત થઈ ગઈ. ઓકે, ચલો મેટ્રિક્સની અંદર શું આવતું હતું એ બી ખબર પડી ગઈ. ક્રિસ્ટી શું ખબર પડી ગઈ. એટલે કે ટોટલી રચનાની વાત ખબર પડી ગઈ. રચનાની બાહ્ય આવરણથી માંડીને સ્ટેપ બાય સ્ટેપ આપણે અંદર સુધી પહોંચી ગયા. હવે આપણે એના કાર્યનું સમજવાનું કે ભાઈ ઘણા સૂત્રનું કાર્ય શું. તો એનું મુખ્ય કાર્ય તો આપણને ઓલરેડી ખબર છે કે કોષનું શક્તિઘર કહેવામાં આવે. મુખ્ય કાર્ય શું? તો જારક શ્વસન દરમિયાન એટીપીનું નિર્માણ. જારક શ્વસન દરમિયાન એટીપીનું નિર્માણ કરે. હવે વિદ્યાર્થી મિત્રો, જારક શ્વસન અજારક શ્વસનની તમને કંઈ સમજાવવાની જરૂર નથી, નવો મુદ્દો નથી. ઓલરેડી આપણે એ મુદ્દો ધોરણ 10માં શીખી ગયા કે જારક શ્વસન કોને કહેવાય, અજારક શ્વસન કોને કહેવાય. ચલો, તો કે એટીપીનું નિર્માણ કરે. હવે અહીંયા એટીપીનું જે નિર્માણ થાય છે એ 3 તબક્કામાં થાય. એક કોષ રસમાં થાય અને બાકીના 2 છે એ મેટ્રિક્સમાં થશે. તો આપણે એ 3 તબક્કાને લખીએ તો કે જારક શ્વસન જે છે એ 3 તબક્કા ધરાવે. કેટલા તબક્કા? 3. એ તબક્કામાં પહેલો ગ્લાયકોલિસિસ જે કોષ રસમાં થાય. બીજું જે છે એને કહેવામાં ક્રેબ્સ ચક્ર. ક્રેબ્સ ચક્ર જે મેટ્રિક્સમાં જોવા મળે. ક્યાં થાય? મેટ્રિક્સ એટલે કણાભસૂત્રના ભાગની અંદર થાય. બરાબર. એ જે એના પછી બીજું ત્રીજો જોઈએ તો ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન. 3 તબક્કાની અંદર જારક શ્વસન જોવા મળે. ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન. હવે જે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન છે એની અંદર શું હોય? તો કે એની અંદર એ જે છે એ જારક જરૂરી ઘટક કે વિસ્તરીકરણ પામે. ત્યાં શું થશે? તો કે જરૂરી જે ઘટક છે એનું વિસ્તરીકરણ આપણે લખીએ કે જરૂરી ઘટક એનું વિસ્તરીકરણ અથવા તો કહી શકીએ આપણે ક્રિસ્ટી આપે. એટલે એ શબ્દ છે જે તમારે ધોરણ 12 ની અંદર નહીં પણ ધોરણ 11માં જ તમારે એક ચેપ્ટર આવે છે જેની અંદર 3 સાયકલ છે. સાયકલ તરીકે શીખીએ છીએ એ ટોટલી અભ્યાસ કરવાનો છે. અત્યારે ખાલી યાદ રાખવાનું કે આ જે 3 તબક્કા એ ક્યાં થશે? ગ્લાયકોલિસિસ કોષ રસમાં થાય છે, ક્રેબ્સ ચક્ર જે છે મેટ્રિક્સમાં થાય છે અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન એ પણ ક્યાં થાય છે? મેટ્રિક્સમાં થાય છે. મતલબ કે 2 તબક્કા, જારક શ્વસનના 2 તબક્કા એ ક્યાં જોવા મળે છે? તો કે મેટ્રિક્સમાં જોવા મળે છે. ચાલો, હવે કે મેટ્રિક્સમાં જોવા મળે તો કે જારક શ્વસનનો બીજો અને ત્રીજો તબક્કો એ કણાભસૂત્રમાં થાય. મેટ્રિક્સ એટલે કણાભસૂત્રમાં આપણે લખીએ. આટલા સુધી ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો?
બહુ ઇમ્પોર્ટન્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી ગણવામાં આવે છે, ખાસ ધ્યાન આપજો. તો કે ભાઈ જ્વારક શ્વસનમાં બીજો પ્લસ ત્રીજો આ બંને જે તબક્કા જે છે એ ક્યાં થયા તો કે કણાભ સૂત્રમાં. અને કણાભ સૂત્રમાં થાય મતલબ કે શું થયું તો કે એટીપીનું નિર્માણ થયું. કણાભ સૂત્રમાં થાય એટલે ત્યાં આગળ શું થાય એટીપીનું નિર્માણ થાય. અને એટીપીનું નિર્માણ થાય એટલા માટે શું કહેવામાં આવે એને કોષનું એટીપી એટલે કે શક્તિ, એટલે એને શું કહેવામાં આવે કોષનું શક્તિ ઘર. ખબર પડી ગઈ કેમ કહેવામાં આવે છે, કારણ પૂછવામાં આવે તો ખ્યાલ આવી જાય. બરાબર. હવે કે એની સંખ્યા, ચલો આટલા સુધી ખબર પડી ગઈ. તો કે સંખ્યાની વાત કરીએ તો કે કોષની દેહ ધાર્મિક સ્થિતિ પર આધારિત રાખે. કેટલી સંખ્યા હોય એ કોના પર આધાર રાખે તો કે કોષની દેહ ધાર્મિક સ્થિતિ પર આધાર રાખે. કઈ રીતે સમજીએ તો કે જો કોષ વધુ સક્રિય તેમાં વધુ સંખ્યા જોવા મળે. દાખલા તરીકે ટ્રેપોનેમા પરોપજીવી છે, ટ્રેપોનેમા સોમા નામનો જે પરોપજીવી છે, આપણે લખીએ કે જે કોષ વધુ સક્રિય તેમાં વધુ સંખ્યા. ઉદાહરણમાં જોઈએ તો ટ્રેપોનેમા અથવા ટીએનોસોમા બી કહેવામાં આવે છે. અને એ લખીએ આપણે ટીએનોસોમા એક પ્રકારનો પરોપજીવી અથવા પ્રજીવ પણ કહેવામાં આવે છે. જે પ્રજીવ છે એની અંદર આ એક પ્રજીવ છે, અથવા આપણે લખીએ કે પરોપજીવી, જે તમારે આવશે આગળ ભણવામાં, એ પ્રજીવ છે અને જેની અંદર એક જ કણાભ સૂત્ર જોવા મળે. આ વાતથી એકરી. જ્યારે કીટકોની અંદર ઉડ્ડયન સ્નાયુમાં એક કોષમાં 50 લાખ કણાભ સૂત્ર જોવા મળે. બીજું ઉદાહરણ તો કે કીટકમાં ઉડ્ડયન સ્નાયુના કોષમાં 5 લાખ જેટલા કણાભ સૂત્રો હોય. સૂત્ર આ કેવો છે એક કોષીય પ્રજીવ, એક કોષ હોય એટલે એક જ કણાભ સૂત્ર. આની અંદર 50 એક, કારણ કે એની સક્રિયતા અહીંયા શું લખ્યું દેહધાર્મિક સ્થિતિ અને વધુ સક્રિયતાના આધારે. આ બંને ઉદાહરણ છે, કોની અંદર વધારે કોની અંદર ઓછા. આ વાત થઈ ગઈ એની. હવે એની વિશેષતા શું? કણાભ સૂત્રની પોતાની ખુદની વિશેષતા શું છે? તો એક તો કે એટીપી નું નિર્માણ કરવું, એક એની વિશેષતા છે. બીજી વિશેષતા શું છે એ આપણે સમજીએ. વિશેષતા તો કે પહેલી વિશેષતાની વાત કરીએ તો કે સ્વયં બેવડાય છે, જાતે બેવડાય છે. બીજું સેમી ઓટોનોમસ કહેવામાં આવે છે, સ્વયં બેવડાય. બીજું શું કહેવામાં આવે સેમી ઓટોનોમસ. સેમી એટલે અડધું, ઓટોનોમસ એટલે જાતે કેવું અડધું, અડધી રીતે. અને જરૂરી પ્રોટીનનું સંશ્લેષણ એટલે કે કણાભ સૂત્રને જરૂરી જે પ્રોટીન જે છે તો કે જરૂરી પ્રોટીનનું સંશ્લેષણ. આ વાત થઈ ગઈ કણાભ સૂત્રની. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ જે કણાભ સૂત્રની અંદર પહેલા તેના સાયન્ટિસ્ટ કયા હતા એમની વાત કરી, કોલિકેર અને બેડા જે બે સાયન્ટિસ્ટ હતા. એના પછી બેન્ડ્રા, એના પછી એની રચના મતલબ કે એક સ્ટેપ બાય સ્ટેપ બાહ્ય આવરણ, અંતઃઆવરણ, અવકાશ, પછી આ જે પ્રવળ છે ક્રિસ્ટી વિશે વાત કરી. અને પછી મેટ્રિક્સ એની વાત કરી, એના કદની વાત કરી, એની કદની અંદર પહોળાઈ લંબાઈની વાત કરી. એના પછી એની કાર્યની વાત કરી, કાર્ય પછી વિશેષતાઓની વાત કરી, સ્ટેપ બાય સ્ટેપ દરેક મુદ્દાની વાત કરી. જે બુકની અંદર લાઇનસર નહીં આપ્યું હોય
આડાવડું હશે અથવા તો એક એવી રીતે મુદ્દા આપ્યા છે તમને વાંચવા મજા આવે એટલા માટે મેં એવી રીતે એને સેટ આઉટ કર્યું છે કે ઇઝીલી તમને ખ્યાલ રહે. તો ખાસ સૂચના એક આકૃતિ દોરીને એને સમજવાનું, કારણ કે આ જો એક્ઝામની અંદર પૂછાય છે ને એક્ઝામ પૂછાય એટલે તમારે આકૃતિ દોરવી ફરજિયાત છે. એટલા માટે આની આકૃતિ ફરજિયાત પડે દોરવી. અને અહીંયા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે મળીશું. ધન્યવાદ.